નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. પાટણ શહેરમાં સુન્નીપુર રોડ પર આવેલા રો હાઉસ પાસે કાંટાળી જગ્યામાં સોમવારે સવારે એક નવજાત બાળકી મળી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ 108 અને પોલીસને જાણ કરતા તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડીને જીવ તો બચાવી લીધો હતો. હાલમાં આ બાળકી સારવાર હેઠળ છે. આ ઘટનાથી તેની જનેતા અને પરિવારજનો પ્રત્યે લોકોમાં ધૂણા પેદા થઈ હતી. આવી ફૂલ જેવી દીકરીને રસ્તે રઝળતી અને ફરતી કરવાનો જીવ કેમ ચાલ્યો હશે તેવી પ્રક્રિયાઓ સાંભળવા મળી હતી. નજીકની સોસાયટીમાંથી 30 મહિલાઓ દોડી આવી હતી. કૃષ્ણા હોમ હાઉસની શીતલબેન, સોનલબેન અને પૂજાબેન આ નવજાત બાળકીને દત્તક લેવાની સ્થળ ઉપર તૈયારી બતાવી હતી. પણ સ્થળ ઉપર પોલીસે આ મહિલાઓને સમજાવીને કાયદાની પ્રક્રિયા હેઠળ 60 દિવસ રાખવી પડશે. તે દરમિયાન તેના વાલી વારસાની ઓળખ થાય તો ઠીક, નહીં તો તેને પાટણ પાલડી ખાતે CWC માં મોકલવામાં આવશે તેવું PSI RT બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ.